પોલીસ ને સ્થળ ઉપરથી ડુપ્લિકેટ દારૂના ઘણી બધી વસ્તુ મળી આવેલ છે, જેમ કે એક આપણે જોઈએ તો મેજિક મોમેન્ટ્સ ફ્લેવર ઓફ ઇન્ડિયા જામુન સ્પેશિયલ મિન્ટ રેડિયન્ટ ફ્લેવર વોડકા, જાંબલી કલરના અલગ અલગ ટીનના મતલબ પ્લાસ્ટિકની બોટલોને એ છે લોકલ એલસીબી દ્વારા અને બાતમી મળી હતી કે સતાપર ગામ ખાતે ડુપ્લિકેટ દારૂનું કંઈક ફેક્ટરી ચાલે છે, જે આધારે એલસીબી પીઆઈ જેએમ વાળા અને એની ટીમ દ્વારા સતાપર ગામમાં રેડ કરવામાં આવેલી અને ત્યાં તેમને એક કેમિકલ યુક્ત ડુપ્લિકેટ ઇંગ્લિશ દારૂ બનાવતી ફેક્ટરી મળી આવે, જે રેડ દરમિયાન એમને દારૂની વિવિધ બોટલો તેમજ કેટલું કેમિકલ મળી આવતા બાતમી સાચી હોવાનું જણાય આવે, જે આધારે તેમને એફએસએલ અધિકારીને પણ સ્થળ ઉપર બોલાવી અને ચકાસણી કરતા આ ડુપ્લિકેટ દારૂ હોવાની ખાતરી થઈ. ત્યારબાદ એલસીબી દ્વારા જે રેડ દરમિયાન હાજર મળી આવે તે ઇસમો વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી કરવામાં આવે અને તે અંગેનો અંજાર પોલીસ સ્ટેશનમાં ગુનો દાખલ કરવામાં આવે છે. આ સમગ્ર ઘટનામાં પોલીસ દ્વારા હાલમાં 2 આરોપીની ધરપકડ કરવામાં આવી છે, જેના નામ જોઈએ તો સુનિલ શ્યામજી માતા રહે સતાપર, રમજાન હમીદ કાસમ જુનેજા જે પણ સતાપરના રહેવાસી છે, તેમજ 2 આરોપીઓ કિશોર નાગજીભાઈ વ્યાસ અંતરજાર અને રાજેશ ઉર્ફે રાજુ રઘુભાઈ પ્રજાપતિ કેશનનગર આદિપુર એ 2 આરોપીની ધરપકડ બાકીમાં છે અને પોલીસ દ્વારા આ બાબતની આગળની વધુ તપાસ ચાલુમાં છે. પોલીસ ને સ્થળ ઉપરથી ડુપ્લિકેટ દારૂના ઘણી બધી વસ્તુ મળી આવેલ છે, જેમ કે એક આપણે જોઈએ તો મેજિક મોમેન્ટ્સ ફ્લેવર ઓફ ઇન્ડિયા જામુન સ્પેશિયલ મિન્ટ રેડિયન્ટ ફ્લેવર વોડકા, જાંબલી કલરના અલગ અલગ ટીનના મતલબ પ્લાસ્ટિકની બોટલોને એ છે એ, ત્યારબાદ જે આ દારૂ કરવાનું ઇલેક્ટ્રિક ફિલિંગ મશીન છે, દારૂની બોટલો સીલ કરવા માટેના ઢાંકણા છે, સીલિંગ મશીન છે, તેમજ અલગ અલગ કેમિકલ છે, જે સમગ્ર સર્વે મળીને ટોટલ 8,79,000નો મુદ્દામાલ પોલીસને સ્થળ ઉપરથી જપ્ત કરેલ છે.